એક નાનકડા બાળક માટે દરેક સેકન્ડ મહત્વની છે, કારણ કે ચાંદીપુરા વાયરસમાં સમયસર સારવાર જ બાળકનું જીવન બચાવવાની સૌથી મોટી ચાવી બની શકે છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો HD ન્યૂઝ અને હું છું આપની સાથે પૂજા રાવલ। આજે વાત કરીશું ચાંદીપુરા વાયરસની। ગુજરાતમાં આ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, ખાસ કરીને બાળકોના કેસ સામે આવી રહ્યા છે ત્યારે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। હવે ICMR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે। આખરે આ વાયરસ કેટલો ખતરનાક છે, બાળકોમાં કયા લક્ષણો દેખાય તો સાવધાન થવું જોઈએ અને કેવી રીતે બચી શકાય, જોઈએ આ વિડીયોમાં। ચાંદીપુરા વાયરસને લઈને ICMR અને GBRCના સંયુક્ત સંશોધનમાં સામે આવ્યું છે કે 20 વર્ષ બાદ પણ વાયરસના મૂળ બંધારણમાં મોટો ફેરફાર નથી થયો। વૈજ્ઞાનિકોએ પાટણના બાળકના સેમ્પલ પરથી વાયરસનું જીનોમ સિક્વન્સિંગ કર્યું છે। આ વાયરસ બાળકોમાં પ્રવેશે ત્યારે બાળકની રોગપ્રતિકારક શક્તિ અતિશય તીવ્ર પ્રતિક્રિયા આપે છે, જેના કારણે મગજના નાજુક ભાગોમાં ઝડપથી સોજો આવી જાય છે। 24 થી 48 કલાકમાં મગજનો કામ કરવાનો દર ઘટી જાય છે અને બાળક બેભાન થઈ જાય છે। તો હવે વાત કરીએ કે માતા પિતાએ આ બાબતે કેવા પ્રકારની અને શું સાવચેતી રાખવી જોઈએ। ICMRની સલાહ મુજબ અસરગ્રસ્ત વિસ્તારોમાં બાળકને તાવ, સતત ઉલટી, ખેંચ કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર ટેસ્ટિંગ સુવિધા કરાવતી હોસ્પિટલમાં લઈ જવું જરૂરી છે। હાલ ચાંદીપુરા વાયરસ માટે કોઈ ચોક્કસ દવા કે રસી ઉપલબ્ધ નથી, તેથી સમયસર નિદાન અને સારવાર જ સૌથી મોટું રક્ષણ છે। આ વાયરસ મુખ્યત્વે માખી કરડતા ફેલાતો હોવાથી બાળકોને આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરાવવા, ઇન્સેક્ટ રિપેલેન્ટનો ઉપયોગ કરવો તથા બારી દરવાજા પર જાળી કે મચ્છરદાનીનો ઉપયોગ કરવાની પણ સલાહ આપવામાં આવી છે। આ વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદ સિવિલમાં દાખલ રાજ્યની સૌથી નાની 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાયરસને હરાવ્યો છે। 17 દિવસ સુધી શરીરના મગજ અને લોહીમાં બળી ગયેલા વાયરસ સામે ઝઝૂમીને તેણે આખરે વિજય મેળવ્યો છે। ગંભીર હાલતમાં કોમામાં સરી પડેલી આ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થતાં તબીબોની ટીમે રાહતનો શ્વાસ લીધો છે અને તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે। આ સિવાય સિવિલમાં અન્ય 3 શંકાસ્પદ બાળકોના સેમ્પલ પણ લેવાય છે। 3 મહિનાની બાળકીની આ વાત પરથી સાબિત થાય છે કે ચાંદીપુરા વાયરસ સામેની લડાઈમાં સાવચેતી જ સૌથી મોટું હથિયાર છે। બાળકોમાં તાવ, ખેંચ, સતત ઉલટી કે બેભાન થવા જેવા લક્ષણો દેખાય તો સમય ગુમાવ્યા વગર તાત્કાલિક સારવાર લેવી જરૂરી છે, કારણ કે સાવચેતી જ સુરક્ષાની પહેલી ઢાલ છે।